જય ગુગા મેન્શનમાં. હા જય ગુગા યુઆર મેન્શનમાં. તો વાવાઝોડું વરસાદ એમ લાગે તો ફોનનો કેમેરો બંધ થઈ ગયો. અત્યારે જોવા જઈએ ને તો ચોમાનું આપણે ગામડાનું વાતાવરણ મજબૂત થઈ જાય. હા તો રોમાપીની બીજ ભરાઈ ગયો તો હું તમને આગળ કીધું અત્યારે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ છે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધો અને યાદ તો મમ્મી ફાફડા તળો હતો અને બહાર તમે બતાવી દો. જો વરસાદ તો હમણાં નહીં આવ્યા તો પણ જો ત્યાં તો જો ખાલી જો માહોલ ગરમ થઈ ગયો છે. તો આપણે ચા બા પી લઈએ અને ભૂંગળો ખાવાનો તો ખાઈ લઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ આપણે વાગવામાં 8:30 થઈ જાય ને લઈને આવી જઈએ છીએ. અને મારી મમ્મી રોટલી ગળશો જો અને આ બધું શાકનું બનાવી જોઈ લે. મગની દાળ અને ડુંગળીનું શાક બનાવીશું. તો ટિફિન ભરી અને ચાલતા જઈએ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો 9:15 થઈ ગયો. દુકાને આવી જાય જો અને ઓફિસમાંથી કચરો બચો વાળવાનો. જો કચરો બચો વાળી દઈએ પહેલાં, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ જો બંકો આવ્યો સવારમાં. તો ફાઇનલી બહારનું કામ કમ્પ્લીટ ડન થઈ ગયું. હવે અંદર જોઈએ. કોઈ કોમ તો હોય નહીં પણ જો જોઈએ હવે કોમ આવે તો કારણ થાય એટલે ઘણા બધું બહાર કાઢી દઈએ. બહાર કાઢી દઈએ તો 10 વાગે એટલે ઘણા ચા લેવા જઈએ. તો કેટલા વાગે જુઓ પછી 9:35 થઈ છે. 10 વાગે ચા લેવા જઈએ. ફાઇનલી આપણે 10 વાગે ચા લેવા જતા હતા અને ભાઈ બંકો મળી ગયો. બંકો બે શબ્દ કહે કહી દે. કોક તો કોક કે ખરા 1 લીટરના 1 સૂત્ર કહું. એક વ્યાજની કીધી યાદોથી ઊંડાવું. હા આજ 2:30 વાગ્યાનો ટાઈમ આલું. 2:30 વાગે એક મસ્ત સ્ટ્રોંગ ઉતાર મસ્ત વિડીયો આવી જાય આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી. જો વાતાવરણ મજબૂત થઈ ગયું, માહોલ ગરમ થઈ ગયો. જુઓ ને છો બીજું કંઈ કહેવું? બસ જય યુઆર મેન્શનમાં. હા જય ગુગા યુઆર મેન્શનમાં. તો ફાઇનલી ગાઈસ વાગા આપણે 12:30 થઈ ગયા. જો પાર્સલ લઈને આવ્યા તો ઘણા દિવસ પછી. તો દુકાને જઈને પાછળ ખોલી ખાવાનું થાય. સાસ લાવ્યા, એનો સેવ ટમેટા અને રોટલો લાવ્યા, બધું એવું લાવ્યા છે. તો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું અને જો વાગવામાં 12:45 થઈ જાય છે. થોડી વાર આરામ કરી લઈએ. જો બધું કમ્પ્લીટ રેડી કરી દઈએ, પછી આરામ કરી અને 2 વાગે પાછું કોમ ચાલુ કરવાનું. જો બહાર કોમ ચાલુ જ છે. તો કોમ ચાલુ કરી દઈએ 2 વાગે એટલે થોડી વાર આરામ કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 3 વાગી જાય. જો 3:05 થઈ છે. અત્યારે આપણે થોડા ફ્રી થઈ. જો કોમ બધું થોડું પટાવી દીધું. હા થોડું ચાલુ છે હજુ તો. જો આ બધું બનાવી દીધું, હજુ બનાવવાના જ છીએ એને. તો 3 વાગી જાય તો ચા બા પહેલાં પીવાની, તો પહેલાં લેતા આવીએ, પછી કોમ ચાલુ કરવાનું ચાલુ કરી દઈએ. જો તો કોમ ચાલુ કરી દઈએ પછી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ જો બહાર નીકળ્યા હતા ને વરસાદ અંધાર્યો. તો કાળું ભમર થઈ ગયો, ફૂલ અંધાર્યો. જો થોડો આપવા માંડ્યો, કીધું તરત આપવા માંડ્યો વરસાદ. જો તો જઈએ ચા લેવા. અત્યારે જો ચા બહાર આવી જઈએ, ગાય જઈએ. જો પેલા પૂરો પડી તો હું બતાવું. જો ભાઈ જેવા હાઈવે ઉપર આવ્યા ને એવો વરસાદ ચાલુ થઈ ગયો. જો ફૂલ ચાલુ થયો તો બતાવું તમે. તો ચા બા લઈ લઈએ પેના જે હમાઈકનથી. ફૂલ વરસાદના ચા લઈને બહુ વરસાદ પડે. જો ફૂલ આ બાજુ આવો વરસાદ ઉઠતો જો વાસરોડનો વાવાઝોડું વરસાદ એમના લાગે. જો ફોનનો કેમેરો બંધ થઈ ગયો. જો નેતન વ્યાત બહુ પડે. જો કન્ટિન્યુ રહેજે, જતા રહીએ હવે દુકાને.
તો ગાઈઝ ફાઇનલી આપણે ઘેરના રસ્તા આવી જાય ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો એનું કારણ કે આપણે કોમ હતું એટલે પછી બ્લોગ ચાલુ કર્યો નહોતો ને પછી મને યાદે પણ આવ્યું નહોતું એટલે પછી અત્યારે ઉતર્યો એટલે પછી વિડીયો જોયા પછી કોઈ બ્લોગ ઉતાર્યો નહીં કોઈ બ્લોગ ઉતારવાનું તો રહી ગયું. તો અત્યારે આપણે જો ઘેરના રસ્તે જઈએ છીએ લોકેશન જુઓ ખાલી ચોમાસાનું મજબૂત થઈ ગયું પેલી બાદ તો તમે જુઓ ખાલી ઝૂમ કરીને બતાવો તમે જુઓ શક નહીં એટલે આવું લોકેશન થઈ ગયું મજબૂત મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડો ઠંડો પવન આવે જો એટલે અત્યારે જોવા જઈએ ને તો ચોમાસાનું આપણે ગામડાનું વાતાવરણ મજબૂત થઈ જાય એટલે મસ્ત મજાનું મજા આવે. તો કન્ટિન્યુ બનાવી રહેજો આપણા સાથે જઈએ ઘેર. જુઓ થોડો આગળ આવ્યા એવો જો તમને બતાવી દઉં કે વરસાદ કેટલો પડ્યો તમે જુઓ બધા ક્ષેત્રો ભરાઈ ગયા તમે જોયું ને આગળ તમને બતાવો છો થોડો જો એ આ રીતો આ આખું ભરાઈ ગયું હવે તો પછી આ બાજુ વરસાદ ફૂલ પડ્યો પણ દેખવાનું નહીં ખેતરમાં ભરાઈ જાય એટલે એ દેખાય બાકી બીજો ગામડામાં તો બધું જતું રહે આડા હવે જો ફૂલ વરસાદનો પડ્યો જ છે. અત્યારે આગલા નોકરી હતા ત્યારે આપણે ચા લેવા ગયા ત્યારે પણ વરસાદ પડ્યો હતો એ ક્લિપ આપણે બનાવી જોઈ લેજો આગળ જોઈ જ આવ્યા છો જો અત્યારે તમે જોઈ લો. તો આ તો થયું ગલાય વિડીયોમાં બતાવી દે જુઓ રહેજો કન્ટિન્યુ આપણો. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે ક્યાં ના હતા પણ થોડો ફોન જોતા હતા અને ફોનમાં ચાર્જિંગ થોડું ઓછું હતું એટલે ફોનમાં ચાર્જિંગમાં ભરાઈ દીધો ફેર દે એટલે પછી ફોનનું ચાર્જિંગ ઓછું થઈ દીધું. તો અત્યારે પપ્પા જતા બજારમાં એટલે જો મેગી લાવી અને આ બધું ડુંગળી અને કોથમીને બધું આપણે કટિંગ કરી દઈએ અને મેગી બનાવી દઈએ અને અત્યારે વાગવામાં હળા થઈ જાય પણ હજુ નાગેશ આવ્યો નહીં ન્યાળમાં પણ જોઈએ ત્યારે પપ્પા જોવા જઈશી અત્યારે ચમ આવ્યો નહીં તો થોડું બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો કંઈ દિવસ ચમ નહીં આવ્યો. ફાઇનલી આપણે જો કટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે મેગીને આપણે બનાવવાનું થાય છે. આ બાજુ ગરમ ઉકળી ગયું છે ગરમ થઈ ગયું છે અને આપણે નાગેશ રોહાપીની બીજ ભરવા ગયો બધાને હાલ પપ્પા જઈને આવ્યા એટલે બીજ ભરવા ગયો તો બીજે કોઈ ગયો નહીં આ તો મેં હાલથી જોબ બીજે જતો રહે અત્યારે સારું નહીં હોતું એટલે આ તો કહી દીધું તો મને. અને બીજું તો અત્યારે કોઈ ફોન પકડવાવાળું નહીં એટલે બધું કમ્પ્લીટ મારે કરવું પડશે તો ક્લિપ બીજી લેતો નહીં ડાયરેક્ટ બને ને ત્યારે ક્લિપ લઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ બને. ફાઇનલી આપણો નાગેશ ઘરે આવી ગયો અને નાગેશને પૂછી લ્યો ચોકન ગયો હા તો રોમાપીની બીજ ભરા ગયો તો હું તમને આગળ કીધું અત્યારે તો પેલા ભાઈબંધ સોહારા 6 ફૂટેલમાં ભાઈબંધનો ગાજ્યા ભાઈ પેટી કારકોમાં આવી ગયો પછી બીજ ભરા ગયો પાછો પણ ના પછી આપણે રોહિત હોમો પડે તે રોહિતના ગાજ્યમાં થોડું લેટ થઈ ગયું એટલે આપણે બધા ભાઈબંધો હતા ને એના ગાજ ખેંચતા આવ્યા એટલે આવું બધું હોય એટલે જતો રહેતો પણ પપ્પા પછી ગયા હતા જો મેગી આપણે કમ્પ્લીટ રેડી થવાય તો તો આપણે આમાં આપણે બતાવી દઉં તમને ગવાની શાક બનાવી છે અને આ બધું રોટ જે મેગી થાય એવી આપણે જમીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ આપણે જમીન સાગરને એમના ઘેર આવી જાય ને આજનો બ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને દિલથી સપોર્ટ કરતા રહીશું.